આજે હું તમને 8 મદની વાત કરવા માગું છું. મદ 8 પ્રકારના હોય. મદ એટલે કે અભિમાન. હવે પહેલો મદ જાતિમદ. જાતિમદ કોણે કર્યો? રાજા હરિકેશી મુનિએ કર્યો, જેથી કરીને ચંડાળ કુળે ઉત્પન્ન થવું પડ્યું. કુળમદ કોણે કર્યો? મહાવીર સ્વામીના જીવે કર્યો, જેથી કરીને ભિક્ષુક કુળે ઉત્પન્ન થવું પડ્યું. રૂપમદ તે કોણે કર્યો? સનતકુમાર ચક્રવર્તીના જીવે કર્યો, જેથી કરીને શરીરે 16 રોગ ઉત્પન્ન થયા. બળમદ કોણે કર્યો? રાજા દુર્યોધનના જીવે કર્યો, જેથી કરીને રાજપાટ સર્વ હારી ગયા. તપમદ તે કોણે કર્યો? દ્રૌપદીજીના જીવે કર્યો, જેથી કરી પદ્મોત્તર રાજા હરણ કરી ગયા. લાભમદ તે કોણે કર્યો? અષાઢભૂતિ અણગારે કર્યો, જેથી કરી સંયમની પડીવાઈ થઈ. સૂત્રમદ તે કોણે કર્યો? સ્થૂલિભદ્રજીના જીવે કર્યો, જેથી કરીને 14 પૂર્વનું જ્ઞાન ભણી શકાયું નહીં. મોટાઈ મદ કહેતા ઐશ્વર્યમદ રાજા રાવણના જીવે કર્યો, જેથી કરીને લક્ષ્મણજીના હાથે મરણ પામ્યા. એ આ 8 પ્રકારના મદ કીધા છે, જે ચોથા શ્રવણ સૂત્રમાં આવે છે, અને તે આજ મેં તમને સમજાવ્યા છે.